હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હું અંગર ક્લેબમાંથી ફરીથી તમારા માટે એક સાત્વિક ફૂડ ફેસ્ટિવલ જે સોલા ભાગવત ખાતે 29, 29, 30 અને 31 4 દિવસ રહેવાનો છે. તો એની માહિતી પૂરી પાડવા માટે હું આજે તમારા માટે આ વ્લોગ બનાવી રહ્યો છું. તો સૌપ્રથમ આપણે અહીંયા સોલા મંદિર આવેલા છે, જે સોલા ભાગવત તરીકે ખૂબ જ પ્રચલિત છે. અને તમે જોઈ શકો છો કે મારી પાછળ સોલા ભાગવત વિદ્યાપીઠ છે. ત્યાં તમે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને આપણે તમને ત્યાંની પૂરતી માહિતી તમને આપવામાં આવશે. ત્યાં દરેક સ્ટોલની વિશેની માહિતી ત્યાં એન્ટ્રીથી લઈને છેક એન્ડ સુધી ત્યાં કયા સ્ટોલ છે, કયું સાત્વિક ભોજન છે, કયું શું ફૂડ મળી રહ્યું છે, એના વિશેની ડિટેલ તમને હું અપડેટ કરીશ. અને મારો વિડીયો આ તમે શરૂઆતથી લઈને એન્ડ સુધી જોશો તો તમને ખૂબ જ મજા આવશે. અને એમાં તમને પૂરતી માહિતી અને તમારે એનો ટાઈમ છે સવારે 11થી રાત્રે 9 સુધી. તો તમે જલ્દીથી આની મુલાકાતે આવજો અને એનો જે સાત્વિક ફૂડનો ફેસ્ટિવલનો જે લાહો છે, જે વર્ષમાં એક જ વખત આવતો હોય છે, તો એનો તમે લાભ ઉઠાવી શકશો. તો બસ આજ સાથે તમને કહું છું કે છેલ્લે સુધી મારો આ વિડીયો જોજો અને બને તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને કંઈ બી અંગર ક્લેબમાં કંઈ કોમેન્ટ કરવાની હોય તો જરૂરથી જણાવશો, હું તમને 100% એનો રિપ્લાય આપીશ. નમસ્કાર, મારું નામ નમ્રતા ખાડીલકર છે. વિસરાતી વાનગીમાં મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. એમાં મને 3rd પ્રાઇઝ મળ્યું છે. મેં આસારીઓનો લાડુ બનાવ્યો હતો. એ એકદમ ચીકણો હોય છે અને ભરપૂર આયનથી કમ્પ્લીટ હોય છે. થેન્ક યુ સો મચ. હા, તો આપણે સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર આવી ગયા છે. જેમ તમે મિલિટ એક્ઝિબિશનનો આગળ તમે જોઈ તો આપણે હવે આવી ગયા દેશી બીજ સ્ટોલ નંબર 1 પર આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો કે તમે અહીંયાથી બીજ મેળવી શકો છો. તમિલનાડુના બીજ છે, વેજીટેબલ્સ માટે છે, તો ખૂબ જ સરસ છે. તમે જોઈ શકો છો वस्तु તમને જોવામાં આવશે. આ રીતના દરેક બીજ બધા. नमस्ते, तमिलनाडु से प्रदीप कुमार बोल रहे हैं. हम लोग अभी यहाँ पे गुजरात में एक फूड फेस्टिवल है, उस पर आए हैं. हम लोग यहाँ पे ट्रेडिशनल वेजिटेबल सीड्स को यहाँ पे लाए हैं तमिलनाडु से. यहाँ पे कुछ 120 वेराइटीज़ का ट्रेडिशनल सीड्स है. हम लोग टोटली 800 वेराइटीज़ का ट्रेडिशनल वेजिटेबल सीड्स को कलेक्ट किए हैं. उसमें क्या है ना, 100 वेराइटीज़ का टोमेटोज है, 50 वेराइटीज़ का ब्रिंजल्स है. ऐसे कि पूरा का पूरा इंडिया में बहुत सारा डाइवर्सिटी थे. दुनिया में मतलब पूरा वर्ल्ड में 12,000 का टोमेटो वेराइटीज़ है, बट अपने को तो एक ही दो है पता है, वो भी हाइब्रिड वाला है. मतलब ये जो जैसी बीज है वो एक दिन के दिन खत्म होते जा रहे हैं. उसके चलते हम लोग इसको फिर से रीजनरेट करके उसको लाके लोगों को बांट रहे हैं, उसको फार्मर तक पहुंचा रहे हैं. वो काम कर रहे हैं हम लोग तमिलनाडु से आके. तमिलनाडु सीड सेवर्स का नाम पे हम लोग का काम होता रहता है. थैंक यू. નમસ્તે, મારું નામ અનેરી છે. હું ડાઇવિંગ ડીપ કરીને ગ્રુપની મેમ્બર છું. આજે અમે સાત્વિકમાં છેલ્લા 10 યર્સથી સ્ટોલ હોસ્ટ કરીએ છીએ. આ વખત અમારો સ્ટોલનો નંબર 66 છે, 66 નંબર. અને અમે લોકો ડાઇવિંગ ડીપ લોકોને પર્યટન માટે ગુજરાતમાં જ ઇન એન્ડ અરાઉન્ડ ગુજરાત હાફ ડે, 1 ડે, 2 ડેઝનું કેમ્પિંગ અને ટ્રેકિંગ કરાવે છે. ઇકો ટુરિઝમ અને નેચર કનેક્શન, એમાં જ અમારા ટ્રાઇબલ મિત્રો બન્યા છે. એ લોકો જે ખાવાનું બનાવે છે એ લઈને અમે અહીંયા હોસ્ટ કરીએ છીએ. એમાં અમારી પાસે અમુક એવું બી છે જે આપણે અમદાવાદની સ્પેશિયાલિટી, અમુક ટ્રાઇબલ ડેલિકસીસ. આ ઊંધિયું છે અમારી પાસે. આ 7 ધાનનું ભેડકું છે. મકાઈ વડા છે. અડદ દાળના ઢેબરા છે. અડદ દાળની ઢેબરા એ ટ્રાઇબલ ડેલિકસી છે. એ લોકોનો કોઈ બી સુખ દુઃખનો પ્રસંગ હોય એમાં અડદ દાળના ઢેબરા ચોક્કસ હોય. એ લોકો આખી અડદ દાળ કાળી પોતરાવાળી જે આવે એ પથ્થર પર પીસીને બનાવે અને બહુ મહેનતવાળું કામ છે. અને એને બનાવવા માટે બી 2 પત્તા વચ્ચે નીકળે, કારણ કે ચીકણું હોય છે, એટલે એ બહુ જ મહેનતવાળું છે. એ અમે લોકો અહીંયા લઈને આવ્યા છે. એટલે બનાવે છે બધા અમારા ટ્રાઇબલ ફ્રેન્ડ્સ. અમે ખાલી સર્વ કરી રહ્યા છે. એટલે ઇફ યુ હેપન ટુ વિઝિટ, પ્લીઝ ડુ વિઝિટ આવર સ્ટોલ 66 નંબર. થેન્ક યુ. जी, मेरा नाम दुर्जी भटिया है और मैं सिक्किम से आया हूँ और वहाँ के ऑर्गेनिक फूड लेके आए हैं. जैसे कि देखिए, यहाँ पे ऑर्गेनिक टी मिक्स है, जो यहाँ पे प्योर ऑर्गेनिक टी और कुछ हर्ब मिलाए हुए हैं. और ये चेरी पेपर है, रेड चेरी पेपर. इसका ही यहाँ पे हमने 2 फॉर्म में, एक स्वीट में और एक पूरा तीखा में लेके आए. और ये राजमा है हमारा वहाँ का ऑर्गेनिक, और ये पहेली दाल है, और ये रातो पोतरे दाल है, और ये थांगरे मशरूम दाल है, ये मिक्स दाल है, और ये हमारा गहत दाल है वहाँ का, और ये मेच राइस है जो चावल के साथ मिक्स करके खाते हैं, और येलो मेच राइस है. और ये हमारा ये राजमाई है,
प्रकार का जो छोटे में होता है, थोड़ा छोटा होता है उसका। वहाँ का एक लोकल साग होता है। और ये हमारा पंपकिन जाम है, थोड़ा खट्टा हो। और ये हमारा लपसी हाउस प्लम का चटनी है, और ये हमारा वाइल्ड लिली का है, और ये हमारा बेम्बो शूट का पिकल है, और ये हमारा मिलेट ड्रिंक है, और उसमें 6 प्रकार के दाल यूज हुए हैं। मेरा नाम इम्तियाज़ अहमद शाह, मैं कश्मीर से आया हूँ। हमने यहाँ स्टॉल लगाया है ज्ञान के माध्यम से, और हमारी रेसिपी इस वक्त तैयार है कहवा। तो इसके क्या फ़ायदे, अगर आपको गले में थोड़ी सी प्रॉब्लम है, कफ है, तो उससे दूर हो जाते। इसमें 11 इंग्रेडिएंट्स होते हैं, जिसमें सिनेमम, कर्डमम, रोज़ लिवर, जिंजर, काज़बा, सपिस्तान। तो इसके पीने के फ़ायदे यही है कि ये आपके लंग्स को बिल्कुल नॉर्मल रखता है। હેલો, સાત્વિક 2024માં આપનું સ્વાગત છે. હું પારુલ ચૌધરી ફરી એક વખત ઉત્તરના ઉત્તમ સ્વાદ સાથે અમારી ઘરની બનાવેલી શુદ્ધ વાનગીઓ લઈને આવી છું, જેમાં તમે જોઈ શકો છો કે આ સરસોનું શાક છે, જેમાં તમામ પ્રકારની ભાજી નાખીને બનાવવામાં આવ્યું છે. આ બધી જ ભાજી અમારા ફાર્મ ઉપર ઉગાડેલી છે. બીજું કે આ લીલી હળદરનું શાક છે, જે આ દેશી વલોણાના ઘીમાંથી બનાવેલું છે, અને આ વાનગી અત્યારે શિયાળામાં ખૂબ જ ખવાય છે. તમે અહીંયા જોઈ શકો છો માખણ છે અમારી પાસે. આ માખણ અમારા વલોણાનું માખણ છે. અને બીજું અમારી પાસે અહીંયા એક ઉત્તર ગુજરાતની ખૂબ જ ફેમસ વાનગી છે ડુંગળિયું, જે આખી ડુંગળીમાંથી બનાવવામાં આવે છે. અને આ બધી જ વાનગીઓ છે અત્યારે શિયાળામાં ખૂબ જ ખવાય છે. બીજું એક શાક છે અમારી પાસે તુવેરના ટોઠા, આ પણ અત્યારે શિયાળામાં ખવાય છે. આ બધી જ વાનગીઓ અત્યારે ગ્રીન મસાલામાં જ બનાવવામાં આવે છે. આની અંદર જે અમે તેલનો ઉપયોગ કર્યો છે, અમારા ઘરનું સિંગ તેલ છે. તો આ બધી જ વાનગીઓનો ટેસ્ટ કરવા માટે ચોક્કસથી પધારશો. છે અમારે ગરમ વાનગીનો સ્ટોલ છે, અને 29 નંબરનો સ્ટોલ છે. એમાં રીંગણનો ઓળો, આખી મકાઈનું શાક છે, લીલા ચણાનું, આખી ડુંગળી, મિક્સ કઠોળના આપમ, અને લીલી તુવેરના પરાઠા છે. અને આ ફીંડલા મસાલા રોટલો છે, એટલે જો કે એમાં ફીંડલાનું જ્યુસમાં જ રોટલો બનશે. અને એક હજી માખણ મસાલા રોટલો છે, એ બને છે. અને બાકી તો બીજા બધા રોટલા છે આપણી પાસે. મારું નામ જેસાજી હજુરજી ચૌહાણ છે. અમારી જે વાનગી છે એમાં મગની દાળનો, પછી રોટલા, લીલી હળદરનું શાક, મકાઈના વડા, ચટણી, બોરીઓ, બાજરી રાગીની સુખડી, છાશ, ગોળ અને માખણ. રોલ નંબર 31. મારું નામ બીના ભૂષણ ગજ્જર છે. મારો સ્ટોલ નંબર છે 35. મારી મેઇન રેસીપી દાલ બાટી, મતલબ રાજસ્થાની થીમ પર છે. મિલેટની દાલ બાટી છે, મગની દાળનો હલવો છે,
મગના દલિયાની રાબ છે અને એની સાથે મકઈના પાપડ છે. મકઈના દલિયાની રાબ અને મકઈના પાપડ છે. બીજું આયુર્વેદિક કોફી છે અને બનાના ઓટ્સ બ્રાઉની છે. हेलो, मेरा नाम डॉक्टर अपेक्षा है एंड मैं एक नेचुरोपैथी डॉक्टर हूँ. मेरा क्लाउड किचन है बाय द नेम ऑफ सात्विक तड़का बाय डॉक्टर अपेक्षा. और आज मैंने पार्टिसिपेट करा है सात्विक फूड फेस्टिवल में. और आज मेरे पास जो डिशेस है सारे हेल्दी वर्जन है मिलेट के. जैसे हम राइस बोल खाते हैं, दाल मखनी बोल खाते हैं राइस के साथ, उसकी वजह दाल मखनी एंड कोदरी मिलेगा आपको. फिर हमारे पास है मिलेट पालक खिचड़ी बट कोदरी की. एंड देन हमारे पास है गर्मा गर्म रागी की सुकड़ी. और फिर हमारे पास है जो हम मैक्सिकन राइस खाते हैं बट हमने उसको बनाया हुआ है कोदरी के साथ मैक्सिकन राइस को. तो आज हमारी ये स्पेशल 4 डिशेस है. और दूसरा है हमारे पास आज हेल्दी रैप, जिसका बेस वीट या उसका नहीं होता, एकदम हेल्दी प्रोटीन रैप है हमारा. मूंग की दाल का हमारा बेस होता है, अंदर हेल्दी टिक्कीज होती है एंड सॉस के बदले वी आर यूजिंग हंग कर्ड. હું રામજીભાઈ ડાભી ડેમથી વાઘરુજિયા તાલુકો પોશીના જિલ્લા સાબરકાંઠાથી આવું છું. અમે લોકો 2002થી આ સાત્વિક મહોત્સવની અંદર ભાગ લેતા હોઈએ છીએ. તો અમે જે વિસરાતી જતી વાનગીઓ છે એના ઉપર અમે ફોકસ કરી રહેલા છીએ કે જે ગામડાની અંદર જે વાનગીઓ બનાવતા હતા પણ અત્યારે જે શહેરની અંદર જે ભૂલાતી જાય છે, જેનો જે લોકો ઉપયોગ નથી કરતા, તો એવી વાનગીઓ અમે દર વર્ષે અલગને અલગ બનાવતા હોઈએ છીએ. તો આ વર્ષે હું 3 પ્રકારના રોટલા બનાવ્યા છે. જુવારના રોટલા છે, બાજરીના રોટલા છે, મકાઈનો રોટલો છે અને શાકની અંદર અમે 4 પ્રકારના બનાવ્યા છે. એની અંદર અમે લોકોએ લીલી હળદરનું શાક બનાવ્યું છે, જે આ તમે જોઈ શકો છો આવી રીતે બહુ મસ્ત છે. અને તુવેરના ટોઠા છે. અને ત્રીજા નંબરે અમે જે છે ને ખાસ છે એકદમ જે લુપ્ત થતી જે જાત છે ઉંબરાનું શાક. ઉંબરાનું શાક છે એ મેં જે દાદીમા જોડેથી જાણેલો અને એમાંથી મેં બનાવવા માટેનો પ્રયાસ કરી રહેલો છું. અત્યારે જે છે એ માર્કેટની અંદર ક્યાંય મળતી નથી. છેલ્લા હું 2014થી આ ઉંબરાનું શાક સાત્વિક મહોત્સવની અંદર બનાવું છું અને લોકો એને ટેસ્ટ પણ કરે છે અને હોચો છે અને ખાઈને જાય છે. આ એક પ્રકારનું આ મોટું ઝાડ થાય છે અને એના જે ટેટા બેસે છે એના ટેટામાંથી અમને શાક બનાવ્યું છે. બીજી વસ્તુ અમે એલોવેરાના ફૂલનું શાક. એલોવેરાની અંદર લોકોએ એલોવેરા જેલ છે, એલોવેરા શેમ્પૂ છે, એલોવેરાને ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ બનાવી છે. પણ એલોવેરાને ફૂલની અંદરથી જે શાક બનાવવાનો જે પ્રયાસ છે એ મેં મારી દાદી જોડેથી સાંભળ્યું હતું અને એ મેં બનાવવા માટેનો પ્રયાસ કર્યો છે. તો એ પણ મેં 2014થી બનાવ્યું છું અને દર વર્ષે બનાવું છું. તો લોકો મને ફોન પણ કરતા હોય છે કે આ વર્ષે ક્યારે છે, આ વખતે એલોવેરાના ફૂલનું શાક બનાવવાનું છે, બહુ ટેસ્ટી છે. આમ લોકો વખાણતા પણ હોય છે. તો આમ અમે લોકોએ અલગ અલગ બનાવ્યું છે. બાકી તો જે છે એ ચા છે અને આવી રીતે અમારી સાત્વિક પ્રકારની અલગ અલગ વાનગીઓ છે. બસ અસ્તુ હું લોકોને વિનંતી કરું છું કે આવા જે લુપ્ત થતી જે સબ્જીઓ છે, જે શાક છે એ રોજિંદા વ્યવહારની અંદર ઉતારવી જોઈએ અને આનો ફરીથી ઉપયોગ થાય એવી શુભેચ્છા સાથે આપણે જેમ આવેલા છે ઉત્તર ગુજરાતની વિસરાતી વાનગી સાબરકાંઠામાં, જે સ્ટોલ નંબર 43 છે, તેમાં આપણે 7 દાળનો ખીચડો લીધેલો છે. એમાં જોઈ લેજો કે 7 દાળનો ગાંઠી અને આ ખીચડો બનાવવામાં આવી રહ્યો હોય છે, જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને મને તો ખૂબ જ ભાવે છે. તો આપ લોકો બી અહીંયા આવો અને એક વખત આ વિસરાતી વાનગીઓનો ટેસ્ટ કરો. આવો ખીચડો તમને આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ ખાવાની મળે કે જ્યાં જતા રહે 28, 29, 30, 31 4 દિવસ તમને ખાવા મળશે. તો પ્લીઝ કમ એન્ડ એન્જોય.
આ આપણો લીલા વટાણાનો હલવો છે, જે સૌથી યુનિક આઈટમ છે. તમને જનરલી આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે અને અમે ફર્સ્ટ એવા છીએ કે જે અમે પોતે વસ્તુ લઈને આવ્યા છીએ. અને વટાણાને આખે આપણે મિનરલ વોટરથી આપણે સાફ કરીને પછી બનાવવામાં આવે છે અને ગાયનું પ્યોર ઘી યુઝ કરવામાં આવે છે. એટલે હેલ્થમાં અને ટેસ્ટમાં સૌથી બેસ્ટ વસ્તુ છે. કોઈ વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને આપણે અહીંયા સોલા ભાગવત ગ્રાઉન્ડમાં આપણો સ્ટોલ આવેલો છે. સ્ટોલ નંબર 50 છે આપણો. મારું નામ રેખાબેન ઠક્કર છે અને અમે લોકો 6-7 વર્ષથી અમે લોકો સાત્વિક સાથે જોડાયેલા છીએ અને સાત્વિકમાં અમે લોકો દર વર્ષે અમે લોકો સ્ટોલ રાખતા હોઈએ છીએ. એમાં અમારી જે ફેમસ આઈટમ છે એ પોટલી ઢોકળી છે, કે જે અમે લોકો જેટલા વર્ષથી કરીએ છીએ એટલા વર્ષથી અમારી ફેમસ આઈટમ છે. પ્લસ અમારી સાથે છે આપણે પાલક અને બીટના થેપલા, એની સાથે ગ્રીન ચટણી અને આથેલા મરચાં અમે લોકો આપતા હોઈએ છીએ. પછી આ ઊંધિયું છે, કચ્છી ઊંધિયું, એની સાથે અમે લોકો મિક્સ દાળના રોટલા અને એની સાથે પણ ગ્રીન ચટણી, આથેલા મરચાંની અમે પ્લેટર બનાવીએ છીએ. બસ એક આ છે, આ સાતધારનો વઘારેલો ખીચડો છે, આ સાલમ પાક છે, આ શિયાળાનું વસાણું કહેવાય. આની અંદર ટોટલ 32 જાતના વસાણા અમે લોકો નાખીને સાલમ પાક બનાવતા હોઈએ છીએ. અને આ ગાજર દૂધીનો મિક્સ હલવો છે. મારું નામ હિતલ છે અને અમારા સ્ટોલ નંબર 61 છે અને સ્ટોલનું નામ છે સોરઠનો સ્વાદ. અમારું આખું કાઠિયાવાડી મેનુ અમે અહીંયા રેડી કર્યું છે. એમાં અમારું પહેલી વાનગી છે કાઠિયાવાડી થાળી, જેમાં છે લીલું શાક, જે શિયાળામાં આપણે મળતા હોય એ તમામ લીલા શાકમાંથી અમે રેડી કર્યું છે. સાથે છે સિંગદાણાની કઢી, જે સૌરાષ્ટ્રમાં શું મગફળીનો પાક વધારે થતો હોય તો ત્યાં સિંગદાણાની કઢી લોકલી બહુ બનાવવામાં આવતી હોય છે. સાથે બાજરાનો રોટલો અને આથેલા મરચાં અમારી કાઠિયાવાડી થાળી છે. બીજી વાનગી અમારી રસિયા મુઠિયા છે, જે આપણે દૂધી અને મેથીના મુઠિયા હોય એની સાથે છાશમાં અમે વઘારીને આ રેડી કર્યું છે. થોડું ડિફરન્ટ ટ્વિસ્ટ સાથે છે મુઠિયાનો. ત્રીજી વાનગી છે પોળો, જે આપણી સૌરાષ્ટ્રની બહુ જૂની વિસરાયેલી વાનગી છે, જે ઝવેરચંદ મેઘાણીએ બુક લખી છે સૌરાષ્ટ્રની રસદાર, એમાં પણ એમણે મેન્શન કર્યું છે. ઘઉંના ફાડા અને છાશને ઘીમાં વઘારીને આ રેડી કરવામાં આવે છે. બીજું અમારી વાનગી છે ચાપડી તાવો. એમાં ઘઉંની ચાપડી છે, એમાં કઠોળ અને શાક એનું મિશ્રણ અમે મિક્સ કરીને ખાટી મીઠી ચટણી સાથે ડુંગળી અને સેવ સાથે સર્વ કરીએ છીએ. બીજું અમારી સ્વીટમાં રાગી કોકોનટની સુખડી અમે રાખી છે. હા, રાગી કોકોનટની સુખડી છે આમાં. અને છેલ્લી વાનગી અમારો છે ગિરનારી કાવો, જે અમે અહીંયા પાછળ લાઈવ રેડી કરીએ છીએ, જે જૂનાગઢમાં ભવનાથની તળેટી છે ત્યાંનું બહુ ફેમસ શિયાળામાં આ પીણું ત્યાંનું છે. બેન વિસિયા તાલુકાના અમે સેવી અને ઓળો બનાવી છીએ, બાજરાના રોટલા બનાવી છીએ, છાશ, માખણ અને ખીચડો, આખી ડુંગળીનું શાક, શેણાનું શાક, લાડવા સુરમાના ચોખા ઘીના, ગાયના ઘીના.
મારું નામ ભાવના રબારી છે અને અમારો માલધારી મહિલા સંગઠનનો સ્ટોલ છે 70 નંબરનો. આ સ્ટોલમાં અમે લોકો ઊંટણીનું દૂધ, બકરીનું દૂધ, બકરીની દૂધનું ઘી, શીપનું ઘી અને ગાયનું ઘી છે. સાથે સાથે લીલી હળદરનું શાક, રોટલો, માખણ, ગોળ અને આથેલા મરચાં અને ચટણી છે. વલોણાની છાશ છે અને મસાલા રોટલો છે અને ગરમ માવો પણ છે ગાય. અમારું જે સંગઠન છે માલધારી મહિલા સંગઠન, એનો મેઇન ઉદ્દેશ્ય માલધારી મહિલાઓની આજીવિકાને મજબૂત કરવાનો છે. તો આ માટે જ અમે લોકો આ સ્ટોલ દર વર્ષે સાત્વિકમાં રાખીએ છીએ કે જેથી બહેનોને વ્યવસાયનો એક અનુભવ થાય, સાથે સાથે એ પણ પોતાની એક સોશિયલ એન્ટરપ્રાઇઝ શરૂ કરી છે. અગાઉ આપણે જેમ બધે ફરીને આવ્યા એમાં બધા દરેક ફૂડ સ્ટોલની આપણે મુલાકાત લીધી. દરેક જગ્યાએ અલગ અલગ આપણે જે વસ્તુઓનો ટેસ્ટ કર્યો, જેમ જે ઉબાડિયું છે, ખીચડો છે, શાકભારનો ખીચડો છે, જલેબી છે, માવા છે, કેસર દૂધ છે, એવી દરેક વસ્તુ પ્રોડક્ટની આપણે ટેસ્ટ કર્યો. ખૂબ જ સારું છે અને એકદમ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં જે આ વસ્તુ કહેવાય છે સાત્વિક, દરેક વસ્તુ જેન્યુઇન આપણે જોવા મળી છે. તો હવે આપણે દરેક વસ્તુનો ટેસ્ટ કર્યા પછી જ્યાં પ્રોડક્ટનું સ્ટોલ ચાલુ થયા છે તો આપણે પ્રોડક્ટના ડિટેલ્સ વિશે હું તમને જણાવું અને સ્ટોલ તરફ લઈ જાઉં. હેલો ગાઈસ, માય નેમ ઇઝ હાર્દિક ગોદર એન્ડ આઈ એમ BSc એગ્રીકલ્ચરિસ્ટ એન્ડ હું પોતે બીકીપી ફાર્મિંગમાં જોડાયેલો છું અને અમે 100% નેચરલ હની અમે સેલ કરીએ છીએ. રો હની છે, કોઈ બી પ્રિઝર્વેટિવ એડ નથી. જે અમારી જોડે ટોટલ 4 પ્રકારના હની છે, જેમ કે વરિયાળીનું હની છે, અજવેન હની છે, મલ્ટીફ્લોરા છે, લીચી છે. અને આ જે હની છે અમે અજમાના પ્લાન્ટમાં અમે બોક્સ મૂકીએ. જે બી ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એ ફાર્મરના ફાર્મમાં અમે બોક્સ મૂકીશું અને એ જે માખીઓ છે અજમાના ફ્લાવરમાં હની સક કરશે અને એ કોટનમાં ગાળીને અમે સેલ કરીએ છીએ. એટલે એનું બેનિફિટ એ રહેશે કે 100% નેચરલ આવશે, કોઈ બી પ્રિઝર્વેટિવ એડ નથી, કોઈ બી આર્ટિફિશિયલ એડ નથી અને રો હની તરીકે ઓળખાય. માર્કેટનું હની અને અમારા હનીમાં ફરક એટલો રો હની હશે અને ન્યુટ્રિશન વેલ્યુ 100% નેચરલ મળશે આમાં. તો આવા ટોટલ 4 પ્રકારના હની છે અને અજમાનું હનીમાં બેનિફિટ એ રીતે શરદી કફ ઇમ્યુનિટી માટે લઈ શકો છો. મલ્ટીફ્લોરાનું હની છે કે તમારે રેગ્યુલર રૂટીનમાં તમે યુઝ કરી શકો છો. એટલે તમે સાત્વનિક હનીમાં તમે લઈ શકો છો. ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, તમે ત્યાંથી લઈ શકો છો. थैंक यू सो मच. नमस्कार, मी देवयानी गांधी महाराष्ट्रमधून. मैं महाराष्ट्र से हूँ, देवयानी गांधी. और ये सारे प्रोडक्ट्स हम महाराष्ट्र के स्मॉल मार्जिनल फार्मर्स के साथ मिलके बनाते हैं. यहाँ पे है 3 माइनर मिलेट्स हैं और महाराष्ट्र का स्पेशल थाली पीठ का आटा है जो ये सारी महिलाएं मिलके बनाती है. तो हमारे लेबल्स पे खेडूतों का फ़ोटो हमेशा होता है. ये हाथ की चक्की के ऊपर बनता है. ज्वार की सूजी है, मल्टीग्रेन मिलेट है, फ्रेशली हार्वेस्टेड राइस का ये सुंदर सा तोरण है जो कम्प्लीटली हैंडमेड है. इसमें कोई प्लास्टिक थ्रेड भी नहीं यूज़ किया है. बट बेस्ट पार्ट इज़ आवर वाइल्ड फूड. ये बना है विदर्भ के फार्मर ने. ये इसकी फूल की पत्तियां हैं और ये इसका कुछ लिटरेचर हम बनाते हैं जिसमें हम उसके फ़ोटोज़ और उसके सत्व लिखते हैं. एंड इसका हम बहुत सुंदर एक चाट मसाला और जूस मिक्स बनाते हैं. सो प्लीज़ मीट अस. वी वुड लव टू मीट यू एंड टॉक विथ यू अबाउट ऑल आवर प्रोडक्ट्स. थैंक यू. बाय. हैव फन. અંકલ આ શું છે? મિલેટના મમરા છે, જુવાર મમરા છે, પછી આ રાગી મમરા છે, બાજરી મમરા છે, પછી ગ્લુટન ફ્રી ખાખરા છે, અને બાજરી મમરા છે, બાજરીના પૌવા છે, રાગીના લાડુ છે, એલ્યુમિનિયમ ફ્રી ને કમ્પ્લીટલી ગ્લુટન ફ્રી છે લાડુ, નૂડલ્સ છે, પાસ્તા છે, 30% બીટ સાથે બનાવેલા છે, 70% મિલેટ રહેશે. પૌવામાં 100% મિલેટ પૌવા મળશે, ફોક્સટેલ મિલેટ છે, લિટલ છે, પછી લોટ મળશે મિલેટના પોઝિટિવ ન્યુટ્રલના, પછી રવો મળશે, મિલેટ હોલ મિલેટ મળશે.
મારું નામ શિલ્વી દવે છે અને આઈ એમ ધ ઓનર ઓફ શિલ્સ ડિલાઇટ. અમે અહીંયા શિલ્સ ડિલાઇટમાં હોમમેડ ચ્યવનપ્રાશ બનાવીએ છીએ જે ફ્રેશ આમળામાંથી બને છે. બીજા જે માર્કેટમાં ચ્યવનપ્રાશ અવેલેબલ છે એ બધા પાવડરમાંથી બને છે, જ્યારે અમારી આ પ્રોડક્ટ છે જે ફ્રેશ આમળામાંથી બનાવીએ છીએ. બીજો અને યુનિક સેલિંગ પોઈન્ટ એ છે કે અમે આમાં શુગર નથી યુઝ કરતા. આ વસ્તુ ડોરાવાળી ખડી સાકરથી બને છે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ શુગર કરતાં ઘણો ઓછો હોય છે. જો તમે ડાયાબિટીક છો કે શુગર કોન્શિયસ છો, કેલેરી કોન્શિયસ છો, તો તમે આ પ્રોડક્ટ સેફલી લઈ શકો છો. બીજી વસ્તુ આમાં આપણે શીતોપલાદી, એલચી, કેસર અને શેકેલી બદામ પણ નાખીએ છીએ. 1 કિલો અને 500 ગ્રામ 2 માર્કેટ પેક અવેલેબલ છે મારે. અહીંયા હું આ વિડીયો એન્ડ કરું છું અને તમે બી સાત્વિક ફૂડની મજા માણો. અને અગર તમે અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. Magic number.